જય ગૌ માતા, જય હો, જય હો. જય માતાજી. માલાભાઈ મજામાં ને માલાભાઈ? હા ભાઈ, અમારે માલોભાઈ તમે તો ઓળખતા હશો. ઘોડાના સવાર મેં ઘણા જોયા પણ માલાભાઈઓ. હા ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં ગાયો જ છે ભાઈઓ, ગટારીઓ. ગાય માતાઓ માટે, ગૌ વંશો માટે પાણીના ફુવારા છે ઉપર. મિત્રો તમે જોઈ શકતા હશો, પાણીના ફુવારા છે બધે. સાગરભાઈ છે મજામાં? મજા ચાલ રાતે ઘેર જતા રહેતા એમ? હા, અમે બસ જમ્યા તમારે વેવાઈને ત્યાં અહીંયા થઈ ગયા. બસ બાજરાના રોટલા, દૂધ એ મસ્તીને ઊંઘાઈ ગયા. બસ જય ગૌ માતા, જય ગૌવંશ, જય હો સમગ્ર ગૌવંશ. એમાં કાંકરેજી અને વંદન વંદન વંદન. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌવંશ.
બાપો બાપો ભલે ધણી તમારી ચાકરી કરી ભાઈ. જય ગણેશ જય ગણેશ. આ પારેવાનો બ્લડ રોજિયો. આપણો પૂરા બગડી શું ભાઈ એનું નામ છે? એને કેટલી નિરાશ છે કે મારો ધણી મારી બાજુમાં છે. હે હા એને સફેદ આ સફેદ જે નિશાન છે હા એને તમે કંઈ કહો શું છે? આ તો શું કાબરું હેટીલો છે પણ આમાં બીજો એક રહસ્ય છુપાયેલું છે. જુઓ એમ આ એક જાતનું ઝાડ છે, બહુ ભાગ્યશાળી હોય. જોયો નિશાન જોયો? જો કેવું લાગે છે આપણને એમ કે કોઈક ઝાડ જ ઉભું આ વિભાજીની બોલારનો છે. છે. એવું છે? હા આનો મથાનો છે કાશીનો હોય એમ છે? વિભાજીનો. અચ્છા વિભોજી તમારે એક પાંદરોમાં હતા કે ઓલે ભૈયાબો વાળા? હા વિભોજી, હા 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 બરોબર. એની બોલાવાનો છે. હા તો ભીભાજીના દાદા તેજમાલજીની ગાયો હતી. હા તેજમાલજીની ગાય માયલા બહુ પ્રખ્યાત ગાયો હતી ભાઈ, બહુ પ્રખ્યાત એટલે બહુ પ્રખ્યાત. આઈ ગાય માયલા. અચ્છા એનો વંશ છે એમ ને? હા તો બા હોય જ ને. પણ બહુ ભાગશાળી છે. આ નિશાન જે છે ને એ કોકમાં જ હોય. બસ બસ. બાપો હા વાહ ભાઈ વાહ.
કેમ ભાઈ મજામાં? શું નામ છે આનું? મંતરીઓ. મધરિયો મધરિયો. હા હા હા, તમે હવારમાં મને વાત કરી હતી પારેવાનો જ, એનો બ્લડ પારેવાનો એવું છે. સરસ. જય હો ગૌવંશ, જય હો કાંકરેજ, જય હો. અમારે લાલાભાઈનો ગૌવંશ છે બધું. લાલાભાઈ કઠવાડા, એમની થોડીક જ ગાયો અહીંયા લઈ આવ્યા, બાકી તો બધી વાડામાં છે, થોડીક જ લઈ આવ્યા છે. સામે લાલાભાઈ ઉભા છે. લાંબા વાળવાળા છે ને એ લાલાભાઈ, જે મોછો પર તાવ દે એ લાલાભાઈ. ના અમારે ઘણા કચ્છવાળા ન ઓળખતા હોય ને, જોતા હોય કે લાલાભાઈ કયા, એટલે કહું સામે જે દેખાય લાલાભાઈ છે. શું લાલભાઈ મજામાં ને? જય માતા, જય ગૌ માતા, જય ગૌ. કેવું લાગ્યું? બરે બાપુ આનંદ ગાયો માટે. કેવો મેળો કેવો લાગ્યો? સોનામાં સુગંધ, ચાર ચાંદ જેને કહેવાય ને, હવે તો દુનિયા નોંધ લેશે, સરકાર તો લેશે જ. કઈ મેં બનાવ્યો એ ભાઈ, એને હવે થોડો મને હું ના, પણ એના માટે બીજી એક વ્યવસ્થા મારે. શું એટલું બધું યાદ ના રહે, એટલે મારે ખીચામાં લખેલું, પછી હું કહી દઉં. પણ મને અત્યારે ના યાદ ના, હું કહીશ એટલા માટે. મારા જો ભાઈ, જેની જેણે હા કહેશો, જેણે જે અમારું કામ કેવું છે, જેણે જે મહેનત કરી છે, આમને કોઈ ક્રેડિટની જરૂર નથી. વર્ષોથી અમે તો જોતા આવીએ છીએ, પણ એની નોંધ તો લેવી ને, ક્યાંક વિવરણ તો વાત તો કરવી કે નહીં ભાઈ, બરોબર ને? એટલે કરશો અમે તો જે દેખીએ ને એ જ કહીએ, એમાં ભેળસેળ ના હોય. હા, સવાલ જ નહીં. અને દુનિયા દેખે છે, સૂરજ છે, એટલે કોઈને કહેવું ન પડે કે જો હાલો હાલો સૂરજ ઉગે, એ એને મેળે પ્રકાશ ફેલાવતો હોય ભાઈ, બરોબર. અને લાલાભાઈના તો આપ તો કોઈ કચ્છમાં આવ્યા હશો, વર્ષે જેનો ધણી 1 કરોડ રૂપિયા ગાયો પાછળ ખર્ચે ને, એવા 10 વર્ષથી તો અમે જોઈએ ભાઈ. જ્યારે કપરો સમય આવે ત્યારે લાલાભાઈને યાદ કરીએ, ક્યાંથી ગાડીઓ આવે ને કેટલા ચૂકવાણા. ઉતારવાવાળા અમારા ભાઈબંધ છે મારવાડી રબારી, એ કે કેટલી ભાગશાળી મોકલે ખરી, પણ અમારાથી ઉતરતું નથી. કેટલો ઉતારવો ભાઈ, એવું છે બાપા. જય હો, જય હો, જય હો, જય હો. થોડીક વાર વિડીયો, થોડીક વાર 2 મિનિટ કમી જાવે ને, કઈ 2 મિનિટ કમી જાવ. હા મારે લાલાભાઈ પાછળ ગાયો લાલાભાઈની જ છે. ભગવાન માતાજી આવો મેળાવો, ગૌ મેળાવો, મનુષ્ય મેળાવો, અને અહીંયા મહાત્માજીઓ આવશે, ભુવાજીઓ આવશે,
આ માતાજીઓ 33 કરોડ દેવી દેવતાઓ આપણા આગળ આવ્યા છે. આ દિવાળી મેળાવડો જોઈએ કેવો જેવો જોઈએ વાહ ભાઈ બે વાહ. મહિનાથી મહેનત હતી અને આજે બધી માતાજીઓ અહીંયા આવી આપણે છે પાર પાડી દીધું. બહાર પાડી તો સૌને જય દ્વારકાધીશ જય દ્વારકા. જય દ્વારકાધીશ, જય હો, જય ગૌ માતા, જય ગૌવંશ. મિત્રો આમાં માઇક લગાવ્યો છે લાલભાઈને, અમે માઇક વગરના એનો લાભ લઈ જશું. આપણી ચેનલમાં આવી જવાના. ખર્ચા બીજા કરે ને આપણે લાભ લઈએ ભાઈ. મિત્રો આપણે આવી ગયા છીએ કઠવાડા ગામમાં, જે આખા ઇન્ડિયામાં સૌથી મોઘમ મોઘી જે ગાયો હોય મિત્રો, જે તમે અને મેં આપણી ખુદ લાઈફમાં નહીં જોયું હોય એવી કાંકરેજ ગાયો અહીંયા જોવા મળી રહી છે. મિત્રો કાંકરેજ ગાય શું હોય છે એ તમારે જોવું હોય ને તો કઠવાડામાં આવી શકો છો. અને મિત્રો અહીંયા જે આખો જે મેળો થઈ રહ્યો છે એ ટોટલ જે પૈસા લાગે છે મિત્રો, એક ગોપાલક જે ગાયોની સેવા કરવાવાળા છે એમનો જ આ ટોટલ ખર્ચો છે. કોઈ સમજી લો કે કોઈ સરકારી અહીંયા સંસ્થા જોડે સરકારી સંસ્થાનું કોઈ ઇન્વેસ્ટ નથી કે નથી કોઈ બહારનું ફંડિંગ, કોઈ વિદેશી કંઈ ફંડિંગ નથી. અને તમે બાજુમાં જે શિક્ષક ઊભી છે લાલાભાઈ કઠવાડા, એ સેવા શું છે કાંકરેજ ગાયોની એમની સાથે તમે જોઈ શકો છો. અને મિત્રો એમને નથી કોઈ સમજી લો કે એમનું જે મેન ભાવના છે એ કાંકરેજ ગાયોની સેવા જ કરવી છે. એમને નથી કોઈ બુલ વેચવા, નથી કોઈ કાંકરેજ ગાયો વેચવી, નથી કોઈ ઘી વેચવું, નથી કોઈ ઇન્દ્રિયો વેચવા, નથી કોઈ સિમેન્ટ વેચવું. મિત્રો જે છે એ બધું ગાયો પ્રત્યે જ ગાયોની સેવા શું કહેવાય એ તમારે લાલાભાઈને આગળ આવો ને તારે ખબર પડે. હવે ખુદ એમની રીતે ગાયોની સેવા કરે છે, પણ જે હજારો ગાયો જે કચ્છમાં વાગડ વઢિયાર જ્યાં એવી જે દુખિયારી ગાયો છે એમને પણ લીલો ચારો સૂકો ચારો એ ઉપલબ્ધ કરાવે છે. લાલાભાઈ કેમ છો? મજામાં? કેવું તમને લાગ્યું સાહેબ? બેટા પાથરવાનો છે મારો. જે આપણે કાયદે જે આદર્યું હતું એનાથી હોય દેખાય ને આપણે? વાત છોડી દો. મિત્રો કઠવાડા 20, 21 અને 22 મિત્રો આ મેળો તમે ચૂકશો ને તો તમારી આખી લાઈફમાં પસ્તાવાના છો. તો જેમ બને એમ જલ્દી વધારો કઠવાડા. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ ચલો માતા. એક જરાક લાઈન હું કહી દઉં કે બડો બડાઈ ના કરે, બડો ને બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ. તમે આટલી બધી વાત કરી કે લાલાભાઈ શું કરે છે, પણ એ માણસ આમ નીચું જુઓ, પોરહાય નહીં ભાઈ. હે તો એનું નામ કહેવાય દાતારી. તો ચાલો મિત્રો, જય ગૌ માતા, જય હો, જય હો, જય.